જ્યારે તમે કચ્છમાં આવીને ભુજ નગરના પ્રવાસે હો ત્યારે ભુજમાં ઘણી ઐતિહાસિક જગ્યાઓની મુલાકાત લેવાના છો, પણ એની સાથે ભુજમાં ઘણા ધાર્મિક સ્થળો પણ છે જે જોવાલાયક છે, વિઝિટ કરવા લાયક છે અને શ્રદ્ધાથી માથું ઝુકાવવા લાયક છે. ભુજના એવા જ એક સ્થળે હું તમને લઈને આવ્યો છું. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે ભુજના આશાપુરા મંદિરના પ્રાંગણમાં હું છું અને જય આશાપુરા સાથે હું આપને મારી આ ચેનલના એપિસોડમાં આવકારું છું. મંદિરના પ્રાંગણમાં જ્યારે તમે પ્રવેશો છો ત્યારે એક સરસ મજાના પીપળાના વૃક્ષની સમીપ રહેલું આશાપુરા માનું મંદિર ઘણું જ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપનારું નજરે ચડે છે. જ્યારે પણ તમે મંદિરમાં પ્રવેશો છો ત્યારે એક શાંતિના અનુભવની તમને ફિલિંગ આવે છે. મુખ્ય મંદિરમાં જ્યારે તમે પ્રવેશો છો ત્યારે તમને આશાપુરા માની બે મૂર્તિઓ નજરે ચડે છે. આશાપુરા મંદિરના ગર્ભગૃહમાં આ બે મૂર્તિઓ શા માટે છે એનો પણ એક રોચક ઇતિહાસ છે. મુખ્ય મંદિરથી જ્યારે તમે બહાર આવો છો ત્યારે મંદિરની સામેની તરફ બટુક ભૈરવ, ગણપતિ દાદા, કાળ ભૈરવ દાદા, ક્ષેત્રપાલ દાદાના નાના મંદિરો આવેલા છે અને તેમાં એમની મૂર્તિ પ્રસ્થાપિત કરેલી છે. મંદિરના કેમ્પસમાં તમે જોશો તો પંચધાતુથી બનેલું દુર્ગા યંત્ર અને સિંહની પ્રતિકૃતિ પણ અહીં તમને જોવા મળશે. ભુજ શહેરની સ્થાપના જ્યારે થઈ ત્યારથી આ મંદિર ભુજની સ્થાપના સાથે વિકસેલું છે. મંદિરના પ્રાંગણમાં આવેલી દિવાલ ઉપર તમે આ મંદિરનો જે પણ પુરાનો ઇતિહાસ છે એના વિશે બહુ જ વિગતવાર વાંચી શકશો. મંદિરના પરિસરમાં ધ્યાનખંડ અને સત્સંગખંડ પણ આવેલા છે અને સરસ એક વિશાળ પરિસરમાં તમે શાંતિથી બેસી શકો, શાંતિથી ધ્યાન કરી શકો અને સત્સંગ કરી શકો એવી પણ વ્યવસ્થા છે. મંદિરનું કેમ્પસ સારું એવું વિશાળ કહી શકાય એ રીતે માર્બલ ફ્લોરિંગથી મઢેલું છે. આજુબાજુ ફરી શકાય એ પ્રમાણેનો આજુબાજુનો વિસ્તાર છે. ભુજ ખાતે આવેલા આશાપુરા માના મંદિરનો આ એપિસોડ આપને જરૂર ગમ્યો હશે એવી હું આશા રાખું છું. એપિસોડ ગમ્યો હોય તો એને લાઈક કરજો, મિત્રો અને સગા સંબંધીઓ વચ્ચે શેર કરજો અને મારી ચેનલ ખબર અમદાવાદને સબસ્ક્રાઈબ કરજો. આ સાથે હું શશિકાંત વાઘેલા આપ સૌની રજા લઉં છું. આવા જ ફરીથી કોઈ એપિસોડમાં ફરીથી આપ બધાની સાથે મુલાકાત થશે. ત્યાં સુધી જય આશાપુરામાં, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.